અમદાવાદ રખિયાલમાં આવેલી નૂતન ભારતીય વિદ્યાલયમાં હાજી મુસ્તાક અહેમદ નામનો વાલી તેની દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા ગયો હતો, જ્યારે સ્કૂલના ક્લાર્ક કમ શિક્ષક શબ્બીર શેખ દ્વારા મુસ્તાકને શુક્રવારે એલસી લેવા આવવા કહ્યું હતું. જે સામાન્ય બાબતે હાજી મુસ્તાક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે શિક્ષક શબ્બીર શેખને લાફો મારી દીધો હતો. ત્યારબાદ હાજી મુસ્તાકે તેના ખિસ્સામાંથી છરી કાઢીને શબ્બીર શેખના માથાના ભાગે છરી મારી દીધી હતી અને શબ્બીર શેખને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ અન્ય એક સ્ટાફને પણ ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને રખિયાલ પોલીસ સ્ટેશનમાં શબ્બીરે હાજી મુસ્તાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે આ ઘટનાના પડઘા ભાવનગરમાં પણ પડ્યા છે અને હુમલાના વિરોધમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટરને અને ડીઓ આવેદનપત્ર પાઠવ્યું અને માંગણી કરવામાં આવી છે કે સંચાલકને શિક્ષકોને અસામાજિક તત્વોથી રક્ષણ આપવા સરકાર ખાસ એસઓપી બનાવે તથા યોગ્ય કાયદાકીય રક્ષણ આપે તે અનિવાર્ય બન્યું છે. જે માટે મહામંડળ દ્વારા મક્કમ રજૂઆતો કરવાનું નક્કી થયેલ છે. દરેક જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં સ્કૂલ સંચાલકો શિક્ષકો સાથે આવેદનપત્ર આપવાનું મહામંડળ દ્વારા નક્કી થયું છે. આ પ્રકારની ઘટના વારંવાર બની રહી છે, ત્યારે અમારું સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત અને આજે ભાવનગરના ફેડરેશનના અમે હોદ્દેદારો 150 થી 200 લોકો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આજના દિવસે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં આવેદનપત્ર અપાઈ રહ્યા છે. અને આ બાબતની અંદર સ્કૂલની અંદર શાળા સંચાલક શિક્ષકો વગેરેને સુરક્ષા પૂરી પાડવામાં આવે, શાળા માટે ચોક્કસ એસઓપી સરકાર દ્વારા બનાવવામાં આવે. કારણ કે આજે શાળાની અંદર છરી વડે હુમલો કરવામાં આવે અથવા તો ગેરવર્તણૂક કરવામાં આવે, એનાથી શિક્ષણ કાર્યને ખલેલ પહોંચે છે. જ્યારે શિક્ષકો અને સ્કૂલ જ્યારે સમાજ ઘડતરનું કામ કરે છે ત્યારે તેમને રક્ષણ મળવું એ આવશ્યક છે અને સરકાર દ્વારા પણ શિક્ષકોને સન્માન આપવામાં આવે અને સમાજની અંદર શિક્ષકો પૂર્ણ માનપૂર્વક પોતાનું કાર્ય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. અને આ માટે અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છીએ. ટૂંક સમયમાં અમે મુખ્યમંત્રીશ્રીનો ટાઈમ લઈ અને એમને મળવાના છીએ અને સાથોસાથ અમારા મહામંડળ દ્વારા જો આ બાબતમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો શાળાઓ બંધ રાખી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા સુધીની કાર્યવાહી માટે અમે મક્કમ છીએ. આ પ્રકારની માંગ સરકાર સમક્ષ રાખવામાં આવી છે. આ પહેલા અમે શિક્ષણ વિભાગમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર આ પ્રકારની રજૂઆત કરી અને બોર્ડની અંદર આ બાબતમાં એક ઠરાવ પણ થયો છે, પરંતુ કોઈને કોઈ કારણોસર એ ઠરાવ છે એ પ્રસિદ્ધ થઈ શક્યો નથી. એટલે શિક્ષણ વિભાગમાં પણ એ ઠરાવ છે એ અમલીકરણમાં આવે એ માટેની અમે કાર્યવાહી કરશું. આ બાબતમાં અગાઉ પણ રજૂઆતો થઈ છે, પરંતુ અમને સંતોષકારક કોઈ કાર્યવાહી આ બાબતમાં અત્યાર સુધી થઈ નથી. કેટલો સમય અંદાજે થયો છે? ઠરાવની અંદર શું મુદ્દા મહત્વના જાણવા મળે છે? ઠરાવની અંદર શાળાની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રવેશે તો એ શાળાને સહકારયુક્ત રીતે આવે અથવા તો શાળાની અંદર કોઈ ઘાતક શસ્ત્રો સાથે ન આવે અથવા તો વાલી વિદ્યાર્થી કોઈ પણ જ્યારે શાળાની અંદર જ્યારે કોઈ કાર્યવાહી માટે આવે ત્યારે ખોટી માથાકૂટ ન કરે અને શિક્ષણ સંસ્થા છે એ સમાજનું ઘડતરનું કામ કરે છે અને એને આપણે એક મંદિરનું સ્થાન આપીએ છીએ, ત્યારે એ શિક્ષકો અને સંચાલકો અને શાળાને યોગ્ય પ્રોટેક્શન મળે એ અમારી મુખ્ય માંગ છે. અને આ માટે અમારી માટે એક એસઓપી બનાવવામાં આવે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ માટે વાલીઓ માટે ઘણા બધા નિયમો ઘડવામાં આવ્યા છે, તો શાળામાં પ્રવેશતા લોકો માટે પણ નિયમો ઘડવામાં આવે. ડૉક્ટર એસોસિએશન છે એમાં પણ ડૉક્ટરની અંદર આવી ઘટનાઓ જ્યારે બનતી હતી ત્યારે એમના માટે સરકારે એમને પ્રોટેક્શન પૂરું પાડ્યું છે. એ જ રીતે શિક્ષણ સંસ્થાઓને પણ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે એવી અમારી ખાસ રજૂઆત છે. કાયદાની અંદર પણ જોગવાઈ છે આવી પ્રકારની. શૈક્ષણિક સંસ્થાની અંદર ઘાતક હથિયારો સાથે જો કંઈ આવે તો તેની વિરુદ્ધ કાયદેસરની અલગથી કલમનો પણ ઉમેરો કરી શકે. તો અત્યાર સુધીમાં કોઈ પોલીસ તંત્ર આ બાબતે આ રીતના કામગીરી કરી શકે? ના, અત્યાર સુધી અમારા ધ્યાનમાં એવું નથી આવ્યું કે આવી કોઈ ઘટના પછી એવું ગંભીર કામ થયું હોય, પરંતુ અત્યારની દરરોજ બનતી ઘટના ઘણી જગ્યાએ તો એની ફરિયાદો પણ કરવામાં આવતી નથી અથવા સ્કૂલ છે એને લેટ ગો કરીને જવા દે છે. પરંતુ હવે જ્યારે પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે ત્યારે અમારું મહામંડળ ગુજરાત લેવલે મક્કમ છે કે આ બાબતમાં સરકારશ્રીએ યોગ્ય કાર્યવાહી કરવી જ રહી અને શાળાઓને પ્રોટેક્શન આપવું જરૂરી. અને ગુજરાતની અંદર 16,000 સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અને એની અંદર 6 લાખ કરતાં વધુ શિક્ષકો અને કર્મચારીઓ જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે સરકારશ્રીએ પણ સમજવું પડશે કે આ એક બહુ મહત્વનો મુદ્દો છે અને એના ઉપર યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે.